ગયા વિડીયોમાં આપણે વ્યાકરણમાં સાદો વર્તમાનકાળ શીખી ગયા. આજે આપણે શીખીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો ચાલો શરૂઆત કરી દઈએ. કેટલાક એક્ઝામ્પલ જોઈશું. હી હેલ્પ્સ હિઝ ફ્રેન્ડ, તે તેના મિત્રોને મદદ કરે છે. હી હેલ્પ્ડ હિઝ ફ્રેન્ડ્સ, હેલ્પ અને હેલ્પ્સ. શી કુક્સ ગુડ ફૂડ, શી કુકડ ગુડ ફૂડ. તે સરસ રસોઈ બનાવે છે, તેણે સરસ રસોઈ કરી. કેતન ઓલવેઝ પ્લે ક્રિકેટ બટ યસ્ટરડે હી પ્લેડ ફૂટબોલ. કેતન હંમેશા ક્રિકેટ રમે છે, પણ ગઈકાલે તે ફૂટબોલ રમ્યો. ઉપરના વાક્યમાં તમે જોયું હશે કે પહેલું વાક્ય એ સાદા વર્તમાનકાળમાં છે અને બીજું વાક્ય જે છે એ સાદો ભૂતકાળમાં છે. એ ઉપરાંત તમે એટલું પણ સમજી ગયા હશો કે સામાન્ય રીતે મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાવવામાંથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. જેમ કે આસ્કડ, કુકડ, લુક, હેલ્પ, લાઈક, ટોક. આ બધા ક્રિયાપદોને આપણે જ્યારે ઈડી પ્રત્યે લગાવવામાં આવે છે ત્યારે ઢનો ઉપયોગ થતો હોય છે. હવે ઉચ્ચારશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો વ્યંજન જેવો થતો હોય તેવો ઈડીનો ઉચ્ચાર ડ થાય છે. જેમ કે પ્રિપેર્ડ, પ્લેડ, ક, ફ, સ, શ, સ કે પ. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષરનો ઉચ્ચાર થતો હોય તો ઈડીનો ઉચ્ચાર ટ થાય. જેમ કે લાફ, લાફ્ટ, વોશ, વોશ્ડ. ટ કે ડ થતો હોય તો ઈડીનો ઉચ્ચાર ઈડ થાય છે. જેમ કે વિઝિટેડ, એન્ડેડ, એ રીતે. બરાબર છે. હવે પ્રત્યય ઈડીનું શાસ્ત્ર જોઈએ. ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાવવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. જેમ કે પ્લેડ, વોક, વોક. ક્રિયાપદના મૂળ રૂપને અંતે જો ઈ હોય તો ફક્ત ડી પ્રત્યે લગાવવામાં આવે છે. જેમ કે ડાન્સ, બેક. ક્રિયાપદને અંતે વ્યંજન હોય તે વ્યંજન પહેલાં આખા શબ્દમાં એક જ સ્વર આવતો હોય. આ તમારે યાદ રાખવાનું છે કે આખા જે શબ્દ છે એ શબ્દમાં જો ફક્ત એક જ સ્વર આવતો હોય તો ક્રિયાપદને અંતે જે મૂળ રૂપ છે એનો છેલ્લો અક્ષર આપણે વ્યંજન જે હોય એ બેવડાવી દેવાનો. જેમ કે સ્ટોપ, STOP માં ઓ આ એક જ સ્વર છે. બરાબર, તમને બધાને સ્વર ખબર હશે. A, E, I, O અને U. આખા શબ્દની અંદર જો આ A, E, I, O, U એક જ વખત આવતું હોય તો છેલ્લો અક્ષર જે છે એ તમારે શું કરવાનું? બેવડાવી દેવાનું છે. જેમ કે સ્ટોપ, સ્ટોપ્ડ, ક્લેપ. હવે ચોથો નિયમ છે ક્રિયાપદને અંતે આય હોય તો આય બેવડાવી દેવાનું. જેમ કે કમ્પ્લેન, કોમ્પ્લેડ, એક્સલ્ડ. ક્રિયાપદને અંતે વાય હોય તો વાયની પહેલાં જો વ્યંજન હોય તો વાયને આઈડી પ્રત્યે આય અને ઈડી પ્રત્યે લગાવવાનો છે. જેમ કે મેરી, મેરીડ, કેરીડ. ક્રિયાપદને અંતે વાય હોય પણ પહેલાં સ્વર હોય તો ઈડી પ્રત્યે લગાવવાનું. જેમ કે સ્ટેડ, પ્લેડ. બરાબર. હવે ક્રિયાપદોને બદલતા રૂપો આપણે જોઈશું. પહેલું સાદા વર્તમાનકાળનું રૂપ ટુ વિનાનું ક્રિયાપદનું મૂળ રૂપ બેઝ ફોર્મ ગો, રાઇટ ને પણ ત્રીજો પુરુષ એકવચનમાં ગોઝ કે રાઇટ્સ થતા તો. ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપોમાં ઈડી પ્રત્યયવાળા ટ્રાય, ટ્રાઇડ, વર્કડ, ટોક. હવે ભૂતકાળ અને ભૂત કૃદંતના રૂપો કેટલાક સમાન હોય છે. બ્રિંગ, બ્રોટ, થિંક, થોટ. ભૂતકાળ અને ભૂત કૃદંતના જે રૂપો છે એ ભિન્ન હોય છે. જેમ કે સ્પીક, સ્પોકન, રાઇટ, રોટ, રિટન, ગો, વેન્ટ, ગોન. કેટલાક જે રૂપો છે ભૂતકાળના અને ભૂત કૃદંતના એ સરખા જ હોય છે. જેમ કે કટ, પુટ. ક્રિયાપદના વર્તમાન ભૂત કૃદંતના રૂપો જોઈએ તો દરેક ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લગાવવામાં આવે છે. જેમ કે વોક, વોકિંગ, ઇટિંગ. હવે ક્રિયાપદને છેડે ઈ હોય અને ઈનો લોપ થતો હોય કરીને આપણે આઈએનજી પ્રત્યે
જોડતા હતા, જેમ કે ટોક ટોકિંગ, લવ લવિંગ, રાઇટિંગ. પણ અહીંયા એક તમારે નોંધ લેવાની છે કે કોઈ પણ પૂર્ણકાળ એટલે કે પરફેક્ટ ટેન્સની રચના ભૂતકૃદંતો એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ વિના થઈ શકતી નથી. કોઈ પણ ચાલુ એટલે કે કન્ટિન્યુ ટેન્સની રચના વર્તમાન કૃદંત વગર થતી નથી. હવે આપણે કેટલાક હકારાત્મક શબ્દો જોઈ લઈશું, જેમ કે વી વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ, અમે સવારે મંદિરે ગયા. ધ સ્ટુડન્ટ્સ આસ્ક ક્વેશ્ચન, વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછો. અહીંયા તમારે એ યાદ રાખવાનું છે મિત્રો કે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા થતી તે સૂચવવા માટે આપણે સાદો ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. વર્તમાન કાળમાં કેટલાક નીચે મુજબના સમયદર્શકનો પણ શબ્દનો ઉપયોગ થતો હોય છે, જેમ કે લાસ્ટ ઇવનિંગ, ગઈ સાંજે, વન્સ, એકવાર, લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, ઓન સેટરડે, શનિવારે, લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, ઇન 2000, 2000માં, લાસ્ટ યર, ગયા વર્ષે, 2 days એગો, 2 દિવસ અગાઉ. હવે આપણે જોઈશું નેગેટિવ સેન્ટેન્સીસ. આ વાક્યમાં કોઈ પણ સહાયકારક ક્રિયાપદ નથી, તેથી નકાર વાક્યમાં બધા માટે ડુની મદદ લેવી હોય છે. વાક્યમાં ભૂતકાળમાં ડુની મદદ કેવી રીતે લેવાની તે આપણે જોઈશું. ડુનું ભૂતકાળનું રૂપ થાય છે ડેટ, અને નોટ એ નોટ જ છે. આપણે ટૂંકમાં તેને ડિડન્ટ રૂપ પણ કહી શકીએ છીએ, જે આપણે નેગેટિવ રૂપ થાય છે. નકાર માટે ડીડ એ ભૂતકાળનું રૂપ મૂકવાથી ક્રિયાપદના ભૂતકાળના રૂપને બદલે મૂળ રૂપ મૂકવામાં આવે છે, જે બે ભૂતકાળ કદી ભેગા થતા નહીં. અહીંયા તમારે યાદ રાખવાનું છે કોઈ પણ દિવસ બે ભૂતકાળ ક્યારે પણ ભેગો થતો નથી. મીન્સ કે તમે ડીડ મૂકો અને પછી ટોકડ મૂકો તો એ ના થાય, બરાબર? કે પછી ડીડ મૂકો અને વેન્ટ મૂકો એવું ના થાય. પણ ડીડ મૂકો એટલે શું થશે? ગો થશે, બરાબર? આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે સચિન પ્લેડ વેલ, બરાબર? સચિન ડીડ નોટ પ્લે વેલ. જો પ્લેડ હતું જે શું થયું? પ્લે થયું. કેમ પ્લે થયું? કારણ કે આપણે ડીડ મૂકેલું છે. યસ્ટરડે હી સ્પોક ઇન ઇંગ્લિશ, ગઈકાલે તે અંગ્રેજીમાં બોલતો હતો, બરાબર? યસ્ટરડે હી ડીડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. ડીડ નોટ, ડીડ આવી ગયું એટલે સ્પોકનું શું થઈ ગયું? સ્પીક થઈ ગયું, બરાબર? આ રીતે કેટલાક ઉદાહરણો તમે આ રીતે જોઈ શકો છો. હવે કેટલાક પ્રશ્નાર્થક વાક્ય આપણે જોઈશું. અશ્વિન ગેવ મી અ બુક, અશ્વિને મને ચોપડી આપી. આ વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય છે. ડીડ અશ્વિન ગીવ બી બુક, બરાબર? આ શું થઈ ગયું? પ્રશ્ન થયો. પ્રિયા બ્રોટ અ બુક. ડીડ પ્રિયા બ્રિંગ અ બુક. જો અહીંયા ડીડ આવ્યું છે એટલે બ્રોટનું શું થશે? બ્રિંગ થશે, એટલે કે વર્તમાન કાળ થશે. ધ બર્ડ ફ્લ્યુ ઓવર ધ ટ્રી. ડીડ ધ બર્ડ ફ્લાય ઓવર ધ ટ્રી? ધ પોલીસમેન સ્ટોપ્ડ ધ કાર. ડીડ ધ પોલીસમેન સ્ટોપ ધ કાર? આ રીતે આપણે જ્યારે પ્રશ્નાર્થક વાક્ય કરવું હોય તો ડીડનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર છે? આ જ રીતે તમે સાદા વર્તમાન કાળમાં જે રીતે ડુ નોટ શીખી ગયા, બરાબર? કે યસ આઈ ડુ, બરાબર? કે યસ હી ડઝ, આ આપણે શીખી ગયા. તો એ જ રીતે ટૂંકા જે પ્રશ્નોનો જવાબ આપવાનો હોય તો અહીંયા શું કરવાનું? ડીડ દે, ડીડ યુ, ડીડ હી, આ રીતે આપણે કરવાનું હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક્સરસાઇઝ આપેલી છે, એ એક્સરસાઇઝ તમારે જાતે ગણવાની છે. અહીંયા હું એનો ફોટો પાડીને મૂકીશ, તે તમારે જોઈને એક્સરસાઇઝ ગણવાની રહેશે તમારી નોટમાં. હવે આપણે જોઈશું સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, બરાબર? જો આઈ વિલ સિંગ અ સોંગ, હું ગીત ગાઈશ. દે વિલ ગો ટુ રાજકોટ ટુમોરો, તે આવતીકાલે રાજકોટ જવાના છે. વી વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે નેક્સ્ટ મંથ, અમે આવતા મહિને તેનો જન્મદિવસ ઉજવીશું. હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરતી વખતે ભવિષ્યની વાત થતી હોય છે, એટલે કે ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સની રચના માટે બે નવા સહાયકારક ક્રિયાપદો એટલે કે હેલ્પિંગ વર્ડ્સની સહાયતા આપણે લેવી પડશે, જે છે શલ અથવા તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બેઝ ફોર્મ. હવે આપણી વાક્ય રચના જોઈ લઈએ તો કર્તા એટલે કે સબ્જેક્ટ,
પ્લસ વિલ કે શલ પ્લસ વર્બ એટલે કે મૂળ રૂપ. આજકાલ સામાન્ય રીતે છે ને ત્રણેય પુરુષના એકવચન અને બહુવચન સાથે વિલનો જ ઉપયોગ પ્રચલિત છે. એક સમય પહેલાં પુરુષ આઈ અને વી માટે શલનો ઉપયોગ કરવો ફરજિયાત હતો, પરંતુ હવે આવું કશું રહેલું નથી. પણ પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં પુરુષ સાથે શલ જ મૂકવામાં આવે છે. જેમ કે આઈ વિલ ગો ટુ સુરત નેક્સ્ટ મંડે. પણ આઈ આ પહેલો પુરુષ છે એટલે શેલ આઈ ગો ટુ સુરત નેક્સ્ટ મંડે. બરાબર. આ રીતે જ્યારે નેગેટિવ વાક્ય હોય એટલે કે નકારાત્મક વાક્ય હોય તો એની વાક્ય રચના સિમ્પલ છે. જે શલ હોય કે વિલ હોય એના પછી તરત જ આપણે નોટનો ઉપયોગ મૂકવાનો હોય છે. જેમ કે સોનલ વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. બરાબર છે. તો સોનલ વિલ નોટ ડ્રો પિક્ચર ટુમોરો. રાજ વિલ કમ હિયર ઓન મંડે. રાજ વિલ નોટ કમ હિયર ઓન મંડે. આ રીતે કરવાનું હોય છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન એન્ડ આન્સર એટલે કે પ્રશ્ન અને ઉત્તર. યુ વિલ રીચ મુંબઈ ટુમોરો ઇવનિંગ. આ વિધાન વાક્ય છે. અને પ્રશ્નાર્થક કરવું હોય તો વિલ પહેલાં લઈ લેવાનું એટલે કે વિલ યુ રીચ મુંબઈ ટુમોરો ઇવનિંગ. બરાબર. યસ આઈ વિલ અથવા તો નો આઈ નોટ વિલ. આઈ વિલ નોટ. બરાબર. આ રીતે થઈ શકે છે. હવે છે આઈ શેલ ગેટ અપ અર્લી ટુમોરો મોર્નિંગ. શેલ આઈ ગેટ અપ અર્લી ટુમોરો ઇન ધ મોર્નિંગ. અહીંયા તમે યસ આઈ શેલ અથવા તો નો આઈ વોન્ટ અથવા તો આઈ વિલ નોટ. આ રીતે તમે કરી શકો છો. હવે અહીંયા આપણે ગોઈંગ ટુ આ એક નવું શીખીશું. ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ વાક્યની રચના માટે વિલ કે શલના સ્થાને ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન પણ હોય છે. આઈ શેલ મીટ ધ ટીચર ટુમોરો. આઈ એમ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો. આઈ એમ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો. આપણે આ રીતે પ્રશ્નાર્થક પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા કરવાનો ઈરાદો કે નિર્ણય કર્યો હોય કે આયોજન કર્યું હોય કે કંઈક બનવાની સંભાવના હોય ત્યારે ગોઈંગ ટુ પ્લસ મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. ગોઈંગ ટુની પહેલાં ટુ બી ક્રિયાપદનું યોગ્ય રૂપ એમ ઇઝ આર પણ મુકાય છે. અને ટુ બીના ક્રિયાપદ આ રચના ગો એ સહાયકારી ક્રિયાપદ છે. તેનો અર્થ જવું એવો થતો નથી. આપણે થોડો એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ. ધ ડૉક્ટર વિલ એક્ઝામિન હિઝ નેક્સ્ટ વીક. ડૉક્ટર તેને આવતા અઠવાડિયે તપાસશે. ધ ડૉક્ટર ઇઝ ગોઈંગ ટુ એક્ઝામિન હિમ નેક્સ્ટ વીક. ઇઝ ધ ડૉક્ટર ગોઈંગ ટુ એક્ઝામિન હિમ નેક્સ્ટ વીક. આ એનો પ્રશ્નાર્થ વાક્ય બની ગયો. ધ ડૉક્ટર ઇઝ નોટ ગોઈંગ ટુ એક્ઝામિન હિમ ટુમોરો. બરાબર. હવે અહીંયા તમને એક્સરસાઇઝ આપવામાં આવશે અને એ એક્સરસાઇઝ તમારે જોઈને ગણવાની કરવાની છે. ઓકે. તો આજે આપણે સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ શીખી ગયા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું આગળનો વિડીયોમાં. ત્યાં સુધી તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો. બરાબર છે. છતાં પણ ક્યારેક પણ તમને પ્રોબ્લેમ હોય તો પૂછો અને પ્રશ્નના જવાબ તમારે તમારી નોટમાં અથવા તો જો તમે વ્યાકરણની નોટ બનાવી હોય અલગ તો એમાં તમારે લખીને કમ્પ્લીટ કરવાના છે. થેન્ક યુ.